ઓમ શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જયવંતિકા માતાના વ્રતની વિધિ, પૂજન વિધિ અને એનું મહાત્મય અને આ વ્રતની ઉજવણી ઉત્થાપન કેવી રીતે કરવું એના વિશેની આપણે માહિતી લઈશું। અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે। અને બીજું તો એ મિત્રો કે આ વ્રત કરનારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણેથી કોઈ વ્રતની પૂરેપૂરી ખ્યાલ ન હોય અને કોઈ એવું કાર્ય થઈ જાય તો આપણને એ પૂરેપૂરું ફળ મળતું નથી અને એ આપણને વ્રતનો નાશ થતો હોય છે। તો આપણે કોઈ પણ વ્રત કરતાં પહેલાં આપણે એની પૂરેપૂરી માહિતી લેવી જોઈએ, જેથી કરીને આપણે એના પૂરેપૂરા નિયમોનું પાલન કરીને સાથે આપણે આ વ્રત કરીએ તો આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે। તો પહેલાં આપણે જાણીએ મિત્રો કે આ વ્રત ક્યારે કેવો લેવાનું હોય છે અને વ્રતની પૂજન વિધિ આ વિશે આપણે માહિતી લઈશું। એની પછી આગળ બધી માહિતી ક્રમવાર આવતી જાય છે, તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો, જેથી કરીને તમને ખૂબ જ આ વિડીયો ઉપયોગી બનશે। આ વ્રત શ્રાવણ મહિનાના પહેલા કે બીજા શુક્રવારથી શરૂ થાય છે। વ્રત કરનાર વ્યક્તિએ પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, જેમ કે પીળા કપડાં ન પહેરવા જોઈએ, પીળા ઘરેણાં ન પહેરવા જોઈએ, પીળા રંગનો પ્રસાદ ન લેવો જોઈએ। આ વ્રત કરનારે લાલ રંગની સાડી પહેરવી જોઈએ। જો લાલ રંગની સાડી ન મળે તો મરૂન રંગની પણ સાડી ચાલે છે। તો આવી રીતે આનું આપણે ધ્યાન રાખવું જોઈએ। સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને પરવારીને જયવંતિકા માતા પાર્વતીના પૂરા ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ। તેમાં 5 દિવેટોવાળો દીવો પ્રગટાવવો જોઈએ। પછી માતાજીનું ધ્યાનપૂર્વક પૂજન કરવું જોઈએ। હાથમાં ચોખા લઈને પોતાના બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ, અથવા આપણે બીજી કોઈ મનોકામના હોય તો બીજી કોઈ ઈચ્છા હોય તો તેની પ્રાર્થના આપણે કરવી જોઈએ। પછી એ ચોખા ચારેય દિશામાં વેરી દેવા જોઈએ, જેથી ગમે ત્યાં રહેતા પોતાના બાળકની જયવંતિકા માતા રક્ષા કરે છે। અને બીજી કોઈ મનોકામનાની ઈચ્છા હોય તો આપણે બધી જ મનોકામના જયવંતિકા માતા પૂર્ણ કરે છે। માતાજીને નૈવેદ્યમાં કંસાર સાકર નાખેલું બનાવી શકાય છે, અથવા ખાંડ નાખીને શીરો પણ આપણે ધરાવી શકાય છે। એમાંથીને વ્રત કરનારે એકટાણું જમવાનું હોય છે અને પછી વધેલો પ્રસાદ બીજા સર્વ લોકોને વહેંચવો જોઈએ। આવી રીતે આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ કે 9 વર્ષ કે 11 વર્ષ કે 13 વર્ષ જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે આ વ્રત કરી શકાય છે। પછી તેનું ઉત્થાપન ઉજવણું કરવું જોઈએ। આવી રીતે આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે। આનો મહિમા જયવંતિકા માતા આ વ્રતનો ખૂબ જ મહિમા છે। આ વ્રત કરનાર સર્વ સ્ત્રીને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપત્તિમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે। જયવંતિકા માતા ખૂબ જ સારા આશીર્વાદ આપે છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અંતે એ ભગવાનના ધામમાં જાય છે। તો મિત્રો, આપણે જાણીએ કે આ વ્રતની ઉજવણી કેવી રીતે કરી શકાય। સુહાગણ સ્ત્રીઓના બધા જ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ જયવંતિકા માતાનું વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે। સર્વ રીતે મંગળ કરનાર, આધિ વ્યાધિ ઉપાધિને હરનાર, દુઃખ શોક દૂર કરનાર, સકળ સુખ મનોરથ પૂર્ણ કરનાર આ પવિત્ર એવું જયવંતિકા માતાનું વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારથી શરૂ થાય છે અને તેની ઉજવણી પણ શુક્રવારે જ કરવાની હોય છે। આગળ આપણે કીધું એમ આ વ્રત કરનારે લાલ રંગની સાડી પહેરવીની હોય છે। જો એ ન મળે તો આપણે મરૂન કલરની પણ સાડી ચાલે, અને એ ન મળે તો ગુલાબી કલરની પણ સાડી ચાલે, પણ આપણો ભાવ સાચો હોવો જોઈએ। ભક્તિભાવપૂર્વક આ વ્રત આપણે કરવું જોઈએ।
જમ્યા પછી સ્ત્રીઓને અથવા બાળકોને દાન દક્ષિણા આપવી જોઈએ. જો શક્તિ ન હોય તો સૌભાગ્યવતી સ્ત્રીઓને શણગાર પણ આપી શકાય. નાના બાળકોને એમને લગતી કોઈ વસ્તુ પણ આપી શકાય. અથવા 11 રૂપિયા કે 21 રૂપિયા કે 51 રૂપિયા કે 101 રૂપિયા જેવી આપણી શક્તિ હોય એવી યથાશક્તિ પ્રમાણે આવી રીતે દાન દક્ષિણા આપી શકાય. શ્રદ્ધાપૂર્વક વિદાય આપવી જોઈએ. એ પછી આ વ્રત ઉજવી લીધા પછી આગળના વર્ષે ફરીથી વ્રત લઈ શકાય. આ વ્રતની વિધિમાં કોઈ ફેરફાર થતો નથી. આ વ્રત એકવાર ઉજવી લીધા પછી ક્યારેય વ્રતની ઉજવણી કરવાનું રહેતું નથી. માત્ર શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્વક માતાજીનું આ વ્રત કરવું અને માતાજીના આશીર્વાદ લેવા. તેમની કૃપા દ્રષ્ટિ કાયમ આપણી ઉપર બની રહે તે માટેની માતાજીને આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો આવી રીતે આ વ્રતનું ઉજવણું કરી શકાય. તો મિત્રો, આમાં જો ખ્યાલ ન આવે તો તમે બીજા જે કોઈ હરિભક્તોને આનો ખ્યાલ ન હોય તો આ વિડીયો બીજાને પણ તમે શેર કરીને આવી માહિતી આપજો. અને આવી રીતે આ વ્રત લીધું હોય જેણે એને પૂજા વિધિ અને મહાત્મય અને આ ઉજવણીની માહિતી આપી શકશો. તો આપણે અત્યારે તો આ વિડીયોમાં આટલું જ છે. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. જય જયવંતિકા માતા.